જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં। મિત્રો, આજે આપણે વાત કરીશું કે વીએનએસજીયુ એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી ફોર્મ કેવી રીતે ભરવું। એકદમ સરળતાથી તમે તમારા મોબાઈલમાં પણ ફોર્મ ભરી શકો છો। એ પ્રકારે આપણે આજે વિડીયો લઈને આવ્યા છે। તો શરૂઆત કરીએ વિડીયોની। તો મિત્રો, ફોર્મ ભરવા માટે તમારે પોતાના મોબાઈલમાં ગૂગલ ક્રોમ અથવા ગૂગલ ઉપર vnsgu.net સર્ચ કરવાનું રહેશે। સર્ચ કર્યા બાદ કંઈક આવું દેખાશે। અહીં તમારું યુઝરનેમની જગ્યાએ તમારો SPID નાખવાનો રહેશે અને પાસવર્ડ જે તમે બનાવ્યો હોય એ પાસવર્ડ નાખીને લોગિન કરવાનો રહેશે। મિત્રો, અહીંયા એક્ઝામ્પલ પણ આપી દીધેલા છે। SPIDમાં 1 2 3 4 5 6 7 8 તમારી જે SPID હોય એ તમે નાખી શકો છો। આ SPID તમારા ઈમેલ આઈડીમાં અથવા તમારી હોલ ટિકિટમાંથી પણ મેળવી શકો છો। પાસવર્ડ મિત્રો તમને યાદ ન હોય તો તમે ફોરગેટ બટન પર ક્લિક કરી પાસવર્ડ ફરી રીસેટ કરી શકો છો। અહીં યુઝરનેમમાં SPID અને પાસવર્ડ નાખ્યા બાદ લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે। લોગિન કરતાની સાથે જ કંઈક આવું દેખાશે મિત્રો, જેમાં અહીં તમારો ફોટો અને અહીં તમારી ડિટેલ્સ હશે। ત્યારબાદ તમારે કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટમાં ક્લિક કરવાનું રહેશે। જેવા તમે કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટમાં ક્લિક કરશો એવા તમને આવું કંઈક દેખાશે। અહીં ડિપાર્ટમેન્ટ લખ્યું છે, એ જ લાઇનમાં ડિગ્રી એપ્લિકેશનનું ઓપ્શન મળેલ છે। તેના પર ક્લિક કરતાં જ કંઈક આવું દેખાશે, જેમાં એપ્લાય ફોર ડિગ્રી સિલેક્ટ કરવાનું રહેશે। જેવા તમે એપ્લાય ફોર ડિગ્રી સિલેક્ટ કરશો એવા જ તમને આવું એક ફોર્મ આવી જશે। હવે તમારે ક્લિક ટુ ફિલ ડિગ્રી ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક ટુ ફિલ ડિગ્રી ફોર્મ પર ક્લિક કરતાં જ એક નવું ફોર્મ ખુલી જશે। અહીંયાથી આપણે ફોર્મ ભરવાની કોશિશ કરીશું મિત્રો। ઘણા વિદ્યાર્થી મિત્રોનું આ ફોર્મ પૂરેપૂરું ભરેલું જ હોય છે। અમુક વિદ્યાર્થીઓનું ભરેલું નથી હોતું, એટલા માટે આપણે આ ફોર્મ સ્ટાર્ટિંગથી ભરીશું। તો સૌ પ્રથમ આવે છે સરનેમ। તો સરનેમમાં તમારી અટક દર્શાવવાની રહેશે મિત્રો। ત્યારબાદ આવશે તમારું નેમ, એટલે માત્ર તમારું નામ। ત્યારબાદ ફાધર અથવા હસબન્ડ નેમ। વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાબત ધ્યાનમાં રાખો કે કોલેજની માર્કશીટની અંદર જો તમારા નામ પાછળ તમારા ફાધરનું નામ હોય તો તમારા ફાધરનું નામ જ અપ્લાય કરવાનું રહેશે। ત્યારબાદ આવશે મધર્સ નેમ, એટલે અહીંયા તમારે તમારી મમ્મીનું નામ લખવાનું રહેશે। ત્યારબાદ કોલેજમાં ચેક કરી લેવું કે તમે જે કોલેજમાં અભ્યાસ કરી આવ્યા છો એ કોલેજનું કેન્દ્ર બરાબર છે કે નહીં। ત્યારબાદ તમારે જે કોલેજમાં કોર્સ કરીને આવ્યા છો એ ચેક કરી લેવું। ધારો કે હું બેચલર ઓફ આર્ટ્સ કરીને આવ્યો છું, તો અહીં બેચલર ઓફ આર્ટ્સ દર્શાવવામાં આવેલ છે। ત્યારબાદ SPIDમાં તમારી SPID નાખવાની રહેશે, જે તમને તમારી હોલ ટિકિટમાં મળી જશે। ત્યારબાદ એનરોલમેન્ટ નંબર, અહીં તમારો એનરોલમેન્ટ નંબર પણ દર્શાવવાનો રહેશે, જે તમારી હોલ ટિકિટમાં મળી જશે। એનરોલમેન્ટ નંબર બાદ આપણે નેશનાલિટી વિશે વાત કરીશું। તમે જો વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયન બહારના વ્યક્તિ હોવ તો તમે ઓર્ડર પર ક્લિક કરવાનું રહેશે, અન્યથા ઇન્ડિયન પર ક્લિક કરવાનું રહેશે।
ત્યારબાદ ડિગ્રી ફીસ વિશે વાત કરીએ તો ડિગ્રી એપ્લિકેશન ફોર્મ ફીસ 250 રૂપિયા છે મિત્રો. એ કઈ રીતે ભરવાના છે એ આપણે આગળ જોઈશું. ત્યારબાદ આવશે આધાર કાર્ડ નંબર. મિત્રો અહીં તમારો આધાર કાર્ડ નંબર દર્શાવવાનો રહેશે. ત્યારબાદ આવશે એબીસી આઈડી. મિત્રો આ એબીસી આઈડી તમારી હોલ ટિકિટમાં પણ મળી જશે, જે અહીં દર્શાવવાની રહેશે. ત્યારબાદ આવશે કેટેગરી. કેટેગરીમાં તમે એસટી, એસસી, ઓબીસી જે કંઈ હોવ એ અહીં દર્શાવવાનું રહેશે. ત્યારબાદ આવશે જેન્ડર. જેન્ડરમાં જો છોકરો હોય તો મેલ અને જો છોકરી હોય તો ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ મિત્રો પોસ્ટલ એડ્રેસ. પોસ્ટલ એડ્રેસમાં તમારી નજીક જે પોસ્ટ પડતી હોય ત્યાંનું એડ્રેસ પણ નાખવાનું રહેશે અને પોતાનું ઘરનું એડ્રેસ પણ નાખવાનું રહેશે. ત્યારબાદ સિટીમાં તમારી સિટી વિશે દર્શાવવાનું રહેશે. સ્ટેટમાં તમારું રાજ્ય વિશે દર્શાવવાનું રહેશે અને કન્ટ્રીમાં ઇન્ડિયા દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તમારો પિનકોડ નાખવાનો રહેશે. પિનકોડની નીચે મોબાઈલ નંબર લખ્યું છે, જ્યાં તમારો ચાલુ અને પરમેનન્ટ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ નંબરની ઠીક નીચે ઈમેલ આઈડી માંગવામાં આવેલ છે, જ્યાં પોતાનું અને પરમેનન્ટ ઈમેલ આઈડી નાખવાનું રહેશે. ત્યારબાદ લાસ્ટ સેમેસ્ટર યર એક્ઝામિનેશન ડિટેલ્સ વિશે વાત કરીએ તો મિત્રો આ એક્ઝામિનેશન છે, એક્ઝામિનેશન ટાઈપ છે, પાસિંગ મંથ યર છે, સીટ નંબર છે. આ તમામ વસ્તુ યુનિવર્સિટી તરફથી ફ્લિપ કરવામાં આવેલું હોય છે. એટલે એને માત્ર તમારે ધ્યાનમાં લેવું કે આ ડિટેલ્સ બરાબર છે કે નહીં. આમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવાની જરૂર નથી. પણ નીચે સ્પેશિયલ સબ્જેક્ટ માટેનું ઓપ્શન આપવામાં આવેલ છે. આ જગ્યાની ઉપર તમારો સ્પેશિયલ સબ્જેક્ટ દર્શાવવાનો રહેશે. ઇન્ટર્નશીપ સર્ટિફિકેટ નંબરમાં ફરજિયાત માંગવામાં આવેલ નથી, એટલે તમે ન દર્શાવો તો ચાલશે. ત્યારબાદ આગળ વધીએ. આર યુ ટેકિંગ ફર્સ્ટ ટાઈમ ડિગ્રી. જો તમે ફર્સ્ટ ટાઈમ ડિગ્રી મેળવી રહ્યા હોય તો અહીં ખાનામાં તમારે ટીક કરવાનું રહેશે, અન્યથા ખાનું ખાલી રાખવાનું રહેશે. ત્યારબાદ એપ્લાઇડ ફોર રીએસેસમેન્ટ એન્ડ રીચેકિંગ. જો તમે પાછું ચેક કરવા આપ્યું હોય, તમારી ઉત્તર વહીમાં કંઈ ભૂલ આવી હોય અને જો તમે પાછી ચેક કરવા માટે આપી હોય તો અહીં યસમાં ક્લિક કરવાનું રહેશે, અન્યથા નોમાં ક્લિક કરવાનું રહેશે. મિત્રો સ્ટુડન્ટ ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો સ્ટુડન્ટ ડોક્યુમેન્ટમાં સ્ટુડન્ટ ફોટો યુનિવર્સિટી તરફથી દર્શાવવામાં આવેલો હોય છે, જે તમારી માર્કશીટમાં પણ હોય છે. એટલે સ્ટુડન્ટ ફોટોની જગ્યાએ કોઈ પણ પ્રકારની છેડછાડ કરવાની રહેશે નહીં. ત્યારબાદ સ્ટુડન્ટ સિગ્નેચર વિશે વાત કરીએ તો આ ખાનાની અંદર તમારે ચૂઝ ફાઇલમાં ક્લિક કરીને તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ધ્યાન રાખો મિત્રો કે આ સિગ્નેચર 20 કેબીથી 60 કેબીની વચમાં જ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આવશે અપલોડ ડોક્યુમેન્ટ્સ. અપલોડ ડોક્યુમેન્ટ્સમાં પ્લીઝ સિલેક્ટ પર ક્લિક કરીને તમારો આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. આધાર કાર્ડ ચૂઝ ફાઇલમાંથી સિલેક્ટ કરી તમારે અપલોડ કરવાનું રહેશે. એમાં પણ ધ્યાન રાખો મિત્રો કે આધાર કાર્ડ માત્ર 200 કેબીથી 300 કેબીની વચમાં જ અપલોડ કરવાનો રહેશે. આધાર કાર્ડ અપલોડ કર્યા બાદ આ જ ઓપ્શનની અંદર તમારી લાસ્ટ સેમની માર્કશીટ અપલોડ કરવા માટેનું ઓપ્શન આપેલું હશે, જે તમારે અપલોડ કરવાનું રહેશે. એ પણ માત્ર 200 કેબીથી 300 કેબીની વચમાં જ અપલોડ કરવાનું રહેશે.
મિત્રો, આ તમામ ડોક્યુમેન્ટ્સ જેપીજી અને જેપીઈજી ફાઇલમાં અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ આગળ કરંટ સ્ટેટસ ઇન્ફોર્મેશનનો ઓપ્શન આવશે, જેમાં કરંટ સ્ટેટસમાં પ્લીઝ સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે પ્લીઝ સિલેક્ટ ઉપર ક્લિક કરશો આવા તમને 5 ઓપ્શન જોવા મળશે. આ 5 ઓપ્શન પૈકી તમારે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. દાખલા તરીકે જો તમે વધુ આગળ ભણવા માંગતા હોય તો હાયર સ્ટડીઝમાં ક્લિક કરવાનું રહેશે. જો તમે કામ કરતા હોય તો એમ્પ્લોયડમાં ક્લિક કરવાનું રહેશે. જો તમે સ્વરોજગાર હોય મેળવતા તો તમારે સ્વરોજગારમાં ક્લિક કરવાનું રહેશે. અથવા જો તમે ફેમિલી બિઝનેસ કરતા હોય તો તમે ફેમિલી બિઝનેસ પર ક્લિક કરી શકો છો, અન્યથા નોન પર ક્લિક કરી શકો છો. અહીં આપણે નોન પર ક્લિક કરીને આગળ વધીશું. હવે નોન પર સિલેક્ટ કર્યા બાદ અહીં સબમિટનું ઓપ્શન આપવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થી મિત્રોએ અહીં સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા બાદ અહીં ફીસ માટેનું ઓપ્શન આવી જશે. 250 રૂપિયા ફીસ ભરવાની છે મિત્રો. અહીં તમારી ડિટેલ્સ ચેક કરી લેવું. આ ડિગ્રી એપ્લિકેશન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આ તમામ વસ્તુ તમારે ચેક કરી લેવાનું રહેશે. મિત્રો, પેમેન્ટ કર્યા પહેલાં આ તમામ સૂચનાઓ તમારે ધ્યાનથી વાંચી લેવી. સૂચનાઓ વાંચ્યા બાદ નીચે ઓનલાઈન પેમેન્ટનું ઓપ્શન આપવામાં આવેલું છે, એટલે તમારે ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરશો આવું કંઈક પેજ ખુલશે. અહીં ઓનલાઈન પેમેન્ટના ઓપ્શન આપવામાં આવેલા છે. જો તમે ડેબિટ કાર્ડથી ફીસ ભરવા માંગતા હોવ તો અહીં ડેબિટ કાર્ડની તમામ ડિટેલ્સ નાખવાની રહેશે. અથવા જો તમે નેટ બેન્કિંગથી પેમેન્ટ કરવા માંગતા હોય તો તે પણ કરી શકો છો. અથવા તમારી પાસે કોઈ પણ પ્રકારની યુપીઆઈ એપ હોય, દાખલા તરીકે ગૂગલ પે, ફોનપે, પેટીએમ, વોટ્સઅપ પે, ભીમ યુપીઆઈ, કોઈ પણ પ્રકારનું ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન હોય તો તેનાથી પણ તમે ઓનલાઈન ફીસ ભરી શકો છો. મિત્રો, માત્ર ફોર્મ ભરવાથી ડિગ્રી માટેની એપ્લિકેશન કન્ફર્મ થતી નથી, જેથી ધ્યાન રાખવું કે આ ફોર્મની સાથે સાથે જ તમારું ઓનલાઈન પેમેન્ટ કરી ફોર્મ કન્ફર્મ કરાવવાનું રહેશે. જો તમે ફીસ ભરશો તો જ તમારી એપ્લિકેશન કન્ફર્મ ગણાશે, અન્યથા તમારી એપ્લિકેશન પેન્ડિંગ રહેશે. મિત્રો, આજે આપણે VNS-GUની ડિગ્રી ફોર્મ કેવી રીતે ભરી શકીએ છીએ તેના માટે માહિતી મેળવી. વિડીયોમાં તમને ક્યાંક સમજ ન પડી હોય તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો, આપણે એનું ચોક્કસ નિરાકરણ લાવીશું. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 ઉપર. થેન્ક યુ.